સુપ્રભાત, જય દ્વારકાધીશ મિત્રો. અત્યારે વાગી ગયા છે 10:30. આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હવે બસ ચા નાસ્તો કરીને એક મિત્રને મળવા જવાનું છે. તો ચાલો જલ્દીથી ચા નાસ્તો કરી લઈ, પછી આપણે મારા મિત્રને મળવા જઈએ. આપણા ખિહાર અને વાસી ખિહારના બ્લોગ આવી ગયા છે. જો તમે ન જોયા હોય તો જોઈ લેજો. તો આજ શું કહેવાય કે રવિવાર છે, એટલે આપણે અને આ બ્લોગ પણ આવશે, તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો. અને જો તમે હજી સુધી અમને સબસ્ક્રાઈબ ન કર્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, હું મારા મિત્ર પાસે આવી ગયો છું. મિત્ર છે અમારો, હવે ડાયરેક્ટર થઈ ગયો છે. જો તમારે સ્ટોરી લખાવી તો આ ભાઈનો સંપર્ક કરજો. હું ઉમેરેલું લાગે 2 પેજ ની, પણ એમાં ઘણું અમે ફેરબદલ કર્યું. એમાં વિલન ને હું છું. આ કપડામાં વિલન હતો. તો તું એમ કેતો તો વિલન મન મળી ગઈ તું. પહેલા વિલન હારા વારો બેળો તો ટપ્પોરી ટાઈપ લાગે એવો. પછી વી કે અમારે ઇવેન્ટ નું કામ છે કે નહીં થાય. મેં કીધું હું કોણ બનશે, મેં કીધું આ ડાયલોગ કોઈ બોલતા આવડે નહીં. પછી હું બની ગયો. આમ તો જોવા જઈએ તને આખી સ્ટોરી મોઢે જ છે. એ સારું પડે તારે. હીરો તો હું એને જ બનાવી. એમ વિલન ભલે બને, મારે બનવું પડે. અમે અત્યારે નીકળી ગયા છીએ, હું અને મારો મિત્ર. એક થોડુંક કામ છે એટલે અમે જઈએ છીએ. તમને ત્યાં જઈને અમે હમણાં આગળ બતાવીશું. સર્કલ આવી ગયું. આ બાજુ પેલા ખાવું રાખી. ગેર બદલાવ્યા, ટક 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 થાય છે. એવા કાપી નખાય. ભાઈ તમારી ઓફિસ આખી આમાં છે કે હું આમાં હોય કે જે આપણે જાય આટો મારવા આવી ગયું ટ્રાફિક જામ. 9 સેકન્ડ 8 સેકન્ડ વાર જો ક્યાં પેલા મળે એમ બધા ભેગા છે. આ રહ્યું ને આ ડેવ. જાય છે સાહેબને મળવા હીરો. તો મિત્રો, આપણે આવી ગયા છીએ સ્ટુડિયો. કયો ડાન્સ છે, બધું જ છે. આ વજન કરે છે. વાહ, કેમ થયું? હા, વજન કર હાલ ભાઈ. તારો કેટલો છે? 50. બસ મારો વજન જો કેટલો છે. ઓહો, એ મનીષ 57. એ મશીનનો ભરોસો પણ નથી. હે, ક્યારેક મારો પૈસા બતાવે, ક્યારેક 51 બતાવે. એક પગનો ભાર. ઓહો, હશે. આ બંધ કરી દે હવે. ક્યાંથી થાય? આ ઓલી નાખી દે પાછી હતી એમ. ભાઈ 57 કિલો થઈ ગયો ભાઈ, 57 કિલો. અને અહીંયા બધું કરાટા, માર્શલ આર્ટ્સ અને ડાન્સ આખી એકેડમી છે. જ્યાં બધું થાય છે. આપણે અત્યારે અહીંયા છીએ, આપણે પહોંચી ગયા છીએ
અને બે સાહેબ અત્યારે હતા જે રિસેન્ટલી અત્યારે હજી નાસ્તો કરવા બહાર ગયા છે. અને આ ભાઈ સ્ટોરી વાંચે છે, બોલવાનું છે એટલે પછી પાછા આગળ મળી. અને જો મિત્રો તમને આ અમારો બ્લોગ સારો લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારી વિડીયોને લાઈક કરજો, જેથી કરી હું મોટિવેટ થાઉં અને મને આમ થોડુંક પ્રોત્સાહન મળે. થેન્ક યુ મિત્રો. હજી આગળ આખો દિવસ આપણે આ કવર કરવાનો છે એટલે તમે મારી હારે હજી રહેજો. અને ગયા આપણે વ્લોગમાં મેં ઓલો ઇન્ટ્રો મૂક્યો છે, કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો મને. મિત્રો આજનો શેડ્યુલ અહીંયા પૂરો થાય છે. અત્યારે એક મીટિંગ છે, અમે નીચે જઈએ છીએ. થોડુંક અફોર્ડ લાગે, આમ થોડુંક શું કહેવાય કે આમ શરમ આવે જે હું આમ થોડુંક કહેવાય ને બતાવી ન શકું તમને. અત્યારે હું નીચે જાઉં છું, પછી ત્યાંથી હું ઘરે વયો જાઉં. મારા મિત્ર મનીષ એને મૂકી આવીશ, પછી ત્યાંથી હું ઘરે જવાનું છે. ખાઈ પી 2 કલાક સૂઈ જવાનું છે અને આપણો રવિવાર ત્યાં પૂરો. સાહેબને આપીએ, સાહેબને દેવાનું છે. આપણે મિત્રો કોલ્ડ કોકો પી લેજો છે. હવે અત્યારે અમે જઈએ છીએ ઘરે. પહેલા હું મનીષભાઈને ઉતારીને પછી હું મારા ઉતારીને એટલે તારે એટલો સંબંધ રાખવો છે ઉતારી દેવો મને તો પેલા મારી ઘરે હાલ ભાઈ તારી કરતા યાર મારું માથું ચડી મને અત્યારે ઘર સિવાય કાંઈ દેખાતું નથી એટલે તું ન્યાય તને ઉતાવળ કરાવતો તો હું હેન્ડ એમ તો હું તારી ઘરે ક્યારે આવીશ ત્યાં ક્યાં આખું થાય છે હવે તારે ત્યાંથી રિક્ષા લઈને આખી મૂકવાનું રિક્ષા પણ ના મારે તારા ઘર સુધી હાલવું પડે મિત્રો. હવે અમે મનીષભાઈ ઘરે જઈને તમને મળી. તો મિત્રો અત્યારે હવે અમે ઘરે આવી ગયા છીએ. વાગ્યા છે 5. સવારનો 9:30 નીકળી ગયો હતો, અત્યારે આવ્યો છું. હવે ખાવા બેસું છું. હવે અમે ખાવા બેસી જઈએ પછી તમને પાછો મળું. તો મિત્રો આવી ગયા છીએ અમે ધાબે. ખાઈ પીને આવી ગયા છીએ ધાબે. પતંગો હજી શકે છે. આ ભાઈને હજી ખીહેર ન ગઈ, ખીહેર વહી ગઈ પણ આની ખીહેર ન ગઈ. તો મિત્રો આજની મીટિંગ તો અમે પૂરી કરી છે. મીટિંગમાં ટોપિક એ હતો કે હવે એક અમારા સર છે એને ઓલરેડી આમ ચેનલ તો છે જ તે યુટ્યુબમાં, પણ હવે નક્કી એમ કર્યું છે કે અમે એક મૂવી બનાવી, શોર્ટ મૂવી. એટલે અમે મીટિંગ કરી હતી. થોડુંક નક્કી કર્યું છે ફાઇનલી. હવે અમે એક મૂવીનું, શોર્ટ મૂવીનું, જે તમને એક આવતો વીક લગભગ 10-15 દિવસમાં તમને જોવા મળશે. અને તમે અમારી સાથે જોડાયેલા છો જ તે. અને જો તમે હજી નવા હો તો અમારી ચેનલને લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ ભાઈ છે અમારા ડાયરેક્ટર, મૂવી ડાયરેક્ટર કયો કે પછી રાઇટર કયો. આ ભાઈ જે છે એ આની ઉપર હાલે છે મૂવીમાં. અત્યારે તો હવે ટોપિક અમે વિચાર્યો છે હોરર અને કોમેડી, એ બેનું આમ મિક્સિંગ એક બનાવવાનું છે શોર્ટ મૂવી. હવે જોઈએ આગળ કેમ થાય છે. બાકી તો અત્યારે હવે એટલું મીટિંગ તો થઈ છે. હવે લગભગ કામ શરૂ થાય તો આવતા સન્ડેથી લગભગ કામ શરૂ થઈ શકે મારા અંદાજ પ્રમાણે. પછી તો કોને ખબર, કોઈકને કંઈક કામ આવી જાય તો નોય પણ થાય. વિચાર તો છે જ્યાં સુધી બને ત્યાં સુધી લગભગ રવિવારે તો કામ શરૂ થશે જ તે. અને હું તમને મારા આ બ્લોગ ચેનલમાં હું તમને દેખાડીશ કે મૂવીનું શૂટિંગ કઈ રીતનું છે અને કેમ થાય છે. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો, સમજ્યા? તો તમને ખબર પડશે કે શૂટિંગ કઈ રીતે થાય છે મૂવીનું, શોર્ટ મૂવીનું. તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. આજનો વિડીયો બસ અહીં સુધી જ તે.
જો તમને આ વિડીયોમાં કંઈ પણ ભાગ સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ન કર્યું તો અત્યારે કરી દો અને બાજુમાં જે બેલ આઇકન છે ને જે ઘંટડી કે એ દબાઈ દેજો જેથી કરી અમારો વિડીયો ગામની પહેલાં વિડીયો તમારી પાસે પૂગે બસ અને શેર કરી દેજો વિડીયો બસ આટલું જ કહેવાનું છે અને હા કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો કેવો લાગ્યો શું કહેવાનું થાય છે તમારું હા ભાઈ સબસ્ક્રાઈબ તો કરજો ને કોમેન્ટ કરજો કેવો લાગ્યો વિડીયો આમને બે જતા નહીં બસ એટલું જ કેવું છે અત્યારે પતંગ ચકાવી છીએ એમાં ધ્યાન થોડાક શરમાઈ ગયા છે કાંઈ નહીં અમે આવતા વિડીયોમાં તમને પાછા મળી ત્યાં સુધી ટાટા બાય બાય જય દ્વારકાધીશ